નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં માવઠાનો વરસાદ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું, તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, અરબી સમુદ્રની સિસ્ટમ જોવા જઈએ તો અત્યારે એ ડિપ્રેશનમાં જ ફેરવાયેલી જોવા મળી રહી છે અને હવે તે સિસ્ટમ રિકવર થશે, એટલે કે ટર્ન લેશે અને ગુજરાત તરફ આગળ વધવાની શરૂઆત થશે। સિસ્ટમ હાલ પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે આગળ વધી રહી છે। છેલ્લી 6 કલાકની અંદર પ્રતિ કલાકની ઝડપ છે ચાલવાની તે 30 કિલોમીટરની જોવા મળી રહી છે। તો આજે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનશે। જો કે એ સિસ્ટમ ગુજરાતને સીધી રીતે અસર કરતા નથી, પરંતુ અરબી સમુદ્રવાળી સિસ્ટમ અને તેનો ટ્રફ છે તે સીધી રીતે અસર કરતા રહેવાનો છે। ત્યારે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો, આજે ક્રમશઃ બપોર બાદથી વાતાવરણમાં દક્ષિણ ગુજરાતના ભાગોથી શરૂઆત થઈ વાતાવરણમાં પલટો જોવા મળે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને જેમ રાત્રિ પડે તેમ તેમ વિસ્તાર છે તે ક્રમશઃ ધીમી ગતિ આગળ વધતા રહે અને વિસ્તારમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। આવતીકાલે સવારે સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે, સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ કરીને આ માવઠું છે તે હજી કેટલા દિવસ સુધી ચાલશે, તે સિસ્ટમ કેટલી ધીમી ગતિએ ચાલે છે તેના ઉપર આધાર રહેશે। મુખ્યત્વે આપણે 30-31 તારીખ સુધી તો શક્યતા દેખાઈ જ રહી છે અને ગઈકાલે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કયા વિસ્તારોમાં વધુ અસર રહેશે। તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ પણ જણાવ્યું છે અને હજી પણ જણાવી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે તેમાં સૌથી વધુ અસર રહેવાની છે। આ માવઠું છે એટલે માવઠાનો વરસાદ કોઈ ચોક્કસ ફિક્સ લોકેશન ઉપર પડે એવી ફિક્સ આગાહી શક્ય નથી, પરંતુ માવઠાનો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગમે તે ભાગોમાં પડવાની શક્યતાઓ વધુ દેખાય છે। વરસાદ કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોવા મળશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં જોખમ છે તે સૌથી વધુ રહેશે। એમાં પણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં સૌથી વધુ વરસાદનું જોખમ દેખાઈ રહ્યું છે, એટલે વધુ અસર આજે કાંઠા વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેમાં વધુ રહેવાની શક્યતાઓ દેખાઈ છે। તો ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખવી। આવતીકાલે સવારથી જ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અનેક ક્ષેત્રોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદની ગતિવિધિ આવતીકાલે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધી શકે છે। આજે પણ બપોર બાદ છૂટાછવાયા વાદળો જોવા મળશે, અમુક વિસ્તારમાં ક્યાંક ઝાપટા પણ પડી શકે છે, પરંતુ આજે શક્યતા થોડી ઓછી દેખાઈ રહી છે। આવતીકાલથી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોખમ વધે તે પ્રકારનું લાગી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે બપોર બાદથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને અનેક વિસ્તારમાં વરસાદી માહોલ પણ જોવા મળશે।